ઓલમોસ્ટ તમારા ફાધર ને એના પપ્પા ત્રણ પેઢી જૂની થઈ ને? હા, ત્રણ પેઢી. કહેવાય કે મરચું નાખે છે. બાકી તમે જો બનાવવાની સ્પીડ ખાલી જુઓ. અહીંયા કસ્ટમરોને એમ કહેવાય ને કે લાઇનમાં તમારે વારો આવે. નોર્મલી તો આપણે 20-25 મિનિટ તો તમારે કમસે કમ ઊભું રહેવું જ પડે. વધારે ક્યારેક ટ્રાફિક થઈ જાય તો અડધી કલાક પણ વેઇટ કરવો પડે. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ એમ કહેવાય કે અત્યારે આપણે મહુવાની અંદર છીએ, જે એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું કાશ્મીર. તો અહીંયા જે લોકલ સ્ટ્રીટ ફૂડ છે તે આજે આપણે ટ્રાય કરવાનું છે. મહુવાની અંદર જે એમ કહેવાય કે ખાસું ફેમસ છે એ છે શ્રી ગણેશ ભેળ. જો તમે મહુવાની અંદર આવો છો અને તમારે કોઈ પણ જાતનું સ્ટ્રીટ ફૂડ ખાવું હોય, માનો કે ભેળ છે, વડાપાવ છે, તો એના માટે તમારે સ્પેશિયલી અહીંયા શ્રી ગણેશ છે તો એની અંદર આવવું પડે. અને અહીંયા લગભગ માનો ને 30-35 વર્ષ જૂની આ પેઢી છે. અને એક જે શેરી છે એના કોર્નરમાં પોતાની રિક્ષા ઉપર જે ધંધો કરે છે. તો ચાલો હવે એમનું જે ભેળ અને વડાપાવ છે એ ટેસ્ટ કરીએ, એના ઓનર સાથે વાત કરીએ અને પછી હું તમને આ જગ્યાની લોકેશનની વાત કરું. તો અત્યારે તમે જોઈ શકો છો કે જે કાકા છે અહીંયા જે પોતે ઓનર છે. તો કાકા તમારું નામ પહેલા જણાવજો. રજનીભાઈ. કેટલા સમયથી અહીંયા ચાલુ છે? 40 થી 50. 40 થી 50 વર્ષ. શરૂઆત કોને કરી હતી અહીંયા તમારે વડાપાવની? દાદાએ. ઓલમોસ્ટ તમારા ફાધર ને એના પપ્પા ત્રણ પેઢી જૂની થઈ ને? હા, ત્રણ પેઢી. કઈ કઈ વસ્તુ આપણે રાખો છો? ભેળ, વડાપાવ, પૂરી, મસાલા પાપડ. એની આમ રેટ કેટલી છે? વાલના 20 રૂપિયા, વડાપાવના 20, પૂરીના 30. સમય કેટલો છે? 4 થી 9. 4 થી 9 સમય છે. એનું જરાક લોકેશન આપી દેજો. વાસી તળાવ. વાસી તળાવ. પીડી લાઈટની સામે. પીડી લાઈટની સામે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું જે રિક્ષાની અંદર ભાઈઓ જે છે એ સેટઅપ કરેલું છે. અહીંયા તમે અલગ અલગ વસ્તુ જેમ કહેવાય કે જોઈ શકો છો. પાવ છે, પછી પૂરી છે, પછી જે વડાની અંદર વડાપાવ બનાવે એની અંદર જે વડા છે એ છે, પાપડ છે, પછી એનું જે આ સ્પેશિયલ ભેળ માટેનું જે સ્ટફિંગ છે જે પોતે તૈયાર કરીને લાવે છે તો એ જોઈ શકો છો. અને અહીંયા જે તૈયાર થઈ રહી છે ભેળ આપણા માટે. અને ખાસ ગાઈઝ બીજી વાત કરું કે એમની જે ભેળ છે એની અંદર એવું કોઈ તમને બીજી જે એમ કહેવાય ને મોનોપોલીવાળી વસ્તુ જોવા નહીં મળે. એ તમને લાઈવ જ બનાવીને આપશે. તમે જોઈ શકો છો કે મમરા છે, પછી પૌવા છે, પછી એને ચટણી છે, કહેવાય કે મરચું નાખે છે. બાકી તમે જો બનાવવાની સ્પીડ ખાલી જુઓ. અહીંયા કસ્ટમરોને એમ કહેવાય ને કે લાઇનમાં તમારે વારો આવે. નોર્મલી તો આપણે 20-25 મિનિટ તો તમારે કમસે કમ ઊભું રહેવું જ પડે. વધારે ક્યારેક ટ્રાફિક થઈ જાય તો અડધી કલાક પણ વેઇટ કરવો પડે છે. અને ગાઈસ આગળ મેં તમને વાત કરી એમ અહીંયા તમે વડા જુઓ ખાલી. આ વડાની સાઈઝ જુઓ ખાલી. અહીંયા તમે એક વડાપાવની ડીશ ખાઓ એટલે પછી પૂરું. તમે બીજી વડાપાવની ડીશ માગી જ ના શકો, કારણ કે વડું જેટલું મોટું આવે. તો ગાઈસ આપણી એમ કહેવાય કે ભેળની ડીશ જે છે એ તૈયાર થઈને આવી ગઈ. તો નજીક આવો તમને બતાવું. આની અંદર તમને અલગ અલગ જે વસ્તુઓ જો તમે સિંગદાણા છે, પછી આ ચણા છે, અને એની ઉપર લસણ, પછી એમ ડુંગળી, પછી સેવ એનું ટેક્સચર ઉપર નાખેલું છે. અને ઉપર જે લાલ મરચું છે એ પણ છે. અને સાથે તમે જોશો તો એમ કહેવાય કે મમરા જે છે એની માત્રા તમને ઓછી જોવા મળે. એટલે બધા કરતાં કંઈક યુનિક લાગશે એમ. અને ઉપર જે કહેવાય કે આંબલીની ચટણી અને ખજૂરની ચટણી એનું જે ટેક્સચર છે ને એ એકદમ યુનિક ટેસ્ટ લાગે છે. વડાપાવ 3 કરી દેજો.